તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ભવાની મંદિરની બાજુમાં. જે આપણે ભવાની મંદિરથી બહાર નીકળીએ એટલે કુંદનપુર હનુમાનજી મહારાજનું મંદિર છે, જે આપણે રોડ ઉપર આવેલું છે. જે આપણે ભવાની માનો ગેટ આવે ત્યાંથી આ બાજુ આપણે બહાર નીકળીએ એટલે રસ્તા ઉપર જ છે અને બહુ સરસ મંદિર છે. તો તમે લોકો ભવાની ક્યારે આવો તો આ મંદિરે દર્શન કરવા જરૂર આવજો. અને હનુમાનજી મહારાજનું મંદિર છે, જે આ કુંદનપુર તરીકે ઓળખાય છે હનુમાનજી મહારાજ. તો ચાલો આપણે તમને હનુમાન દાદાના દર્શન કરાવીએ આજે. તો નવા હોય તો બ્લોગમાં બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો આપણે આ કુંદનપુર હનુમાનજી મહારાજનું મંદિર છે, જેમાં તમને અમે ભગવાનના દર્શન કરાવીએ છીએ. તો જય શ્રી હનુમાન દાદા. અને હવે આપણે આગળ આ બીજા જે આપણે દર્શન કરવા જઈએ, તમને નજીકથી દર્શન કરાવું. જાઓ, રામ સીતા લક્ષ્મણ, જય શ્રી રામ. અને તમે લોકો ક્યારેય ભવાની આવો એટલે આ મંદિરે દર્શન કરવા આવજો. અને અહીંથી આપણે આ જે આપણે બીજું આપણે જોવો, તમે દર્શન કરવા આવો એટલે જરૂર આવજો. અને અહીંયા મંદિરે બહુ સરસ હવા ઉજાસ માટે બહુ સરસ છે. જય હનુમાનજી મહારાજ, જો હનુમાનજી મહારાજ. અને અહીંથી આપણે આ રીતની મૂર્તિઓ બાજુમાં આપણે આ રીતની છે, જો બધા માતાજીના ભગવાનના. અને આ છે આપણે મંદિરની પાછળનો લોક. જુઓ, આ બધું પાણી અને પવન ને હવા ઉજાસનું બહુ સરસ છે અહીંયા. તો તમે લોકો ભાઈ બહેનો સાથે ક્યારેક ભવાની માતાજીના દર્શન કરવા આવો તો અહીંયા રસ્તા ઉપર પહેલાં કુંદનજી મહારાજનું હનુમાનજી મહારાજનું મંદિર આવે, ત્યાં દર્શન કરી અને પછી આપણે ભવાની માનું દર્શન કરવા ઉપર જવાનું છે મંદિરે મિત્રો. અને તમે આ મંદિરે આવો એટલે તમે એનું વાતાવરણ જોઈને તમને ક્યાંય જવાનું મન ન થાય મિત્રો. બહુ સરસ મંદિર છે. અને અહીંયા આપણે જો આ રીતનું પાણી પાછળ બધે આપણે જે દરિયાનું પાણી બધું આવી જાય છે, અને આ વરસાદનું પાણી ને આ બધું ભેગું થાય છે અહીંયા મિત્રો. તમારી નજર પોગે ત્યાં સુધી પાણી છે મિત્રો. અને અહીંયા આખું અલગ જ પ્રકારનું વાતાવરણ હોય. તમે જોવો એટલે તમને અમે બતાવીએ છીએ. અને નવા હોય તો પાછા વિડીયોમાં બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરી દેજો, જેથી કરીને તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. આ બધી મંદિરની પાછળ આપણે આ બધી મૂર્તિઓ ગોઠવેલી છે. અને આ તળાવનો લુક આખો જો દરિયા જેવું તમે વાતાવરણ જો, તમારી નજર પોગે ત્યાં મિત્રો પાણી છે. જો આપણે આ છે ને આખું મંદિરનો અલગ જ લુક આવે. તમે અંદર આવો એટલે તમને મજા જ આવે. એને હનુમાનજી મહારાજ કુંદનપુર હનુમાનજી મહારાજ તરીકે આ મંદિર ઓળખાય છે. અને અહીંયાથી આપણે હવે માતાજીના દર્શન કરતા ઉપરનો નકશો તમને હું બતાવું. મંદિરની ઉપરનો જો આ રીતના કુદરતી દૃશ્ય દોરેલા છે. જો આ બધી મૂર્તિઓનો આકાર આપેલો છે ભગવાનનો. તો મંદિરની ઉપરનો લુક. ગણપતિ બાપાનો, જય શ્રી ગણપતિ બાપા. અને મિત્રો હવે આપણે અહીંયાથી નીકળવાનું છે મહુવા તરફ જવા માટે. તો ચાલો આપણે મંદિરના મહારાજજી હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા. હવે આપણે બહાર નીકળી. ઓલા ભાઈ આપણી વાટે છે, જે આપણી હારે ગાડીમાં આવેલા છે, અને એને મહુવા આપણે લેતા જવાના છે. જુઓ મિત્રો, આ રસ્તો જાય ભવાની માતાનો, આ જાય કચ્છ પર જાય છે. અને હવે આપણે ગાડી લઈને નીકળવાનું છે, મહુવા જવાનું છે મિત્રો. જુઓ, આ આપણે આમ રસ્તો જઈએ આપણે જાય છે ઢસે, અને આ રસ્તો આપણે મહુવા તરફ જવાનો છે મિત્રો. તો ચાલો તમને પવન ચક્કી હતી આજે હું બતાવું મિત્રો. જે આપણે અહીંયા ઉપર પવન ચક્કી એક બનાવેલી છે, જુઓ મિત્રો. આ અને આ આપણે ભવાની માતાનો અહીંથી તમારે જવા માટેનો તમને ગેટ બતાવે. જુઓ, ભવાની મંદિર તરફ જવાનો રસ્તો.
તો મિત્રો તમે લોકો માતાજીના દર્શન કરવા આવો એટલે કુંદનપુર હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ જાય. અને હવે આ મહુવા જવા માટે આપણે નીકળવાનું છે. અહીંયાથી સીધું આપણે મહુવા નીકળી જવાનું છે મિત્રો. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા